મોટા ભાગે જ્યારે પણ આપણે સ્માર્ટ ટીવીનો ઉપયોગ કરીએ છીએ થાય છે એવું કે આ જે સ્માર્ટ ટીવી છે જે સરકારશ્રી દ્વારા આપણને દરેક સ્કૂલમાં પ્રોવાઈડ કર્યું છે એ આપણે ઘરે નથી હોતું, જેના કારણે એટલી બધી પ્રેક્ટિસ નથી હોતી કે જે આપણે મોબાઈલમાં અથવા લેપટોપમાં અથવા આઈ બુકમાં અથવા કોઈ પણ આપણે સામાન્ય ગેજેટમાં કરીએ એવો કોઈ ઉપયોગ નથી થતો. ઘણા આચાર્યશ્રી અને ઘણા શિક્ષક મિત્રો મારી સાથે જોડાયેલા છે ને એમને એમાં અંદર એક પ્રશ્ન એ હતો કે અમે લોકો જ્યારે પણ લખીએ છીએ ઘણી વખત એવું થાય કે આપણી હેન્ડરાઇટિંગ આની અંદર વ્યવસ્થિત ના આવે, તો શું કોઈ એવું ઓપ્શન છે કે જે જાતે જ ટાઈપ થઈ જાય? હા, એવું ઓપ્શન છે અને તમને આવડે છે, પણ ઘણી વાર એવું થતું હોય છે કે એકની એક વસ્તુ જો વારંવાર આપણે પ્રેક્ટિસ ના કરીએ તો ભૂલાઈ જાય. સિમ્પલ એની અંદર એટલું જ છે કે આ વ્હાઇટ બોર્ડ તમને જે દેખાય છે એની અંદર તમે ક્લિક કરશો. પછી તમને એ પણ કહી દઉં કે ઘણા સ્ક્રીનમાં મેં એવું જોયું છે કે હેંગ બહુ થાય છે. બાળકો દ્વારા જો ડાયરેક્ટ પેલી સ્વિચ બંધ કરી દેવામાં આવે અથવા પ્રોપરલી શટડાઉન ના થાય, અચાનક લાઇટ જતી રહે તો પણ આવા કિસ્સા થાય. સિમ્પલી તમારે અહીંયા કેન્સલ બટન દબાવવાનું છે. તમે જ્યારે પણ આની અંદર કંઈ પણ લખો છો તમને એમ થાય કે મેં લખી નાખ્યું અહીંયા ઇંગ્લિશ અને મારા હેન્ડરાઇટિંગ સારા નથી, અને જો તમારે આની આ જ વસ્તુને ટાઈપ કરેલું જોવું હોય તો તમારે આની જ અંદર જ્યારે તમે આને રેકગ્નાઇઝ કરશો, રેકગ્નાઇઝ હેન્ડરાઇટિંગ, એટલે ઓટોમેટિક એ તમારું જે લખાણ છે એને કઈ રીતે લેશે તો એક સ્માર્ટ વર્કની જેમ રહેશે. સિમ્પલી તમારે આ જ વસ્તુ અહીંયા કરવાની છે. ફરીથી હવે જો મારા હેન્ડરાઇટિંગ બહુ જ ખરાબ હોય અને મને એમ થાય કે મારે લખવું છે કે આઈ એમ અ બોય, તો મારું બોય લખેલું કદાચ બાળકોને ખબર નથી પડતી, પણ જો મેં આ રેકગ્નાઇઝ કર્યું છે ક્યાં ફરીથી પેનમાં જઈને આ રેકગ્નાઇઝ હેન્ડરાઇટિંગ, તો તમને સિમ્પલી આઈ એમ અ બોય એટલે આવા આખો પેરેગ્રાફ તમે શાંતિથી લખી શકો. ઓકે, આઈ હોપ તમને આ મદદરૂપ નીવડશે.